શેનો ધંધો હોય? બરાબર. 100 કમાઓ તો 1000 રૂપિયા નુકસાન આવે. રહેવાનું બીજું? બરાબર. દારૂ કોણ પીવે? એકલો જ છું, મારા પપ્પા અલગ જ રહે છે. દારૂ તો પીતા નથી. હવે એમના ઘરમાં છોકરો એમનો પીતો હોય તો આપણને ખબર નહીં. આપણે એમની જોડે લેવા દેવા નહીં રાખે. માતાજી નરેશ રહી જો માતાજીના નામથી બધા રાખો તમારું કોમકાજ ચાલવા માટે. બીજી એ વાત જાણવા મારા દેવ જાણવા દેવ જાણવા છે કે મારા પપ્પા અત્યાર સુધી જે બેસાડી ગયા ને એ તો હું કરું છું, પણ શું છે કઈ ખબર નહીં પડતી. શું છે એ ખબર નહીં. આપણને એટલી નોલેજ નથી. કુળદેવી પૂજો છો? એના વગર બીજું નહીં પૂછતો. એની જોડે પૂર્વજ પૂરું છું. મેડી કોણ પૂજે છે? હું પૂરું છું. હવે પૂજો એ મેડી થી અડજો એટલે બધું પૂરું થાય. બધું કમ્પ્લીટ રહે. એને પૂજો કહે છે. એના ઘરમાં પૂછ્યું કે બહાર પૂછ્યું? ઘરની અંદર. એટલે મેં મસાણી મેલડી કરીને 12 દીદી અગરબત્તી ચાલુ કરી છે. ઉગતાની છે. કોકના કહેવા ઉપર મેં કરી છે. ઉગતાની છે, મસાલી નથી. તો હવે એનું શું કરું? અગરબત્તી ઘરમાં કઈ રીતે કરું એ મને કહો ખાલી. એક જ દીવો ભરવાનો રોજ દાડો ઉગે. એક જ દિવેટ વાળો? એક જ દિવેટ વાળો એક જ દીવો. એક જ દિવેટ વાળો એક જ દિવેટ. આટલું કરો તમારું કામકાજ ચાલુ થાય પછી બધાને પૂછો પાછું પહોંચવા રહ્યો બધી રીતે સારું થઈ જાય. બોલો ભાઈ 6 નંબર. બાકી તમારી જે માનતા હોય જે અરજ કરીને જો તમારું પૂરું થશે. 6 નંબર બોલો. 6 જય મેડી. બોલો પૂરા રવિવારે બીજું કોણ આવ્યું તમારી? તમારા ભાઈનો શેનો ઝઘડો હતો? જમી બાબતમાં. તમારા દેવરાને તમારે વચન ભેળો એના ઉપરની નોકરી તમારે ભેળો એ દાદાની વાતો પડી છે. બરાબર ને? એ દાદા તો ધારિયા ધોકા લીધા હતા. તથા ડોસી દોડતા હતા ઓછી અમારી કરતા હતા. તો ડોસી કહેતો હતા કે મારી માતા લાવશે. બોલો એ દાડાની વાતો પડી છે તમારી. રક્ષા કરવા આવ્યું કોઈ શિકોતર રક્ષા કરવાય. તમે સામે વાળા તમને ગાળો બોલી તમે સામે વાળા બોલી એ દશામાં
બોલો. દિયર અને તો ઝઘડો હેડે નહીં તો આપશે બહાર જો હો તો લખરામ ના કાપના તમે હતા આવે નથી તો અમે પહેલો ઝઘડા નથી કેમ ના હોય બહેરા તાર પર ઝઘડાનું મૂળ લેડીઝ પહેલે અહીંયાથી ચાલુ થાય ને અહીંયા પૂરું થાય એ કેમ રૂપ લાવવાનું તો લાવવાનું એ એમ કે ના ચાલુ તો ચાલુ બોલો. આપણે હમણાં બે મારે હવે શું કરે ફોન કરે પણ એ કોઈ ખબર બરાબર એટલે આને મગજ નહીં તમારા હાથે બે અગરબત્તી ફેરવો તો માતાજી જો મને દેવનું હતું ઊભી રહી જતા જે છે હું કરાવ્યું ઊભું રહી જાય અમારા ટપાટા મારી કમ્પ્લીટ થઈ જશે હાલ તો કોના દાખલ છે ને કે માતાજી નારાજ કરીને જો પોત અગરબત્તી તમારા માતા નામથી ફેરવજો કે મારે જે હોય તું જપી જાય આ સાથે મેળડીનું નામ લેજો કમ્પ્લીટ થઈ જાય તો માતા કે તમારે કરવું અને માતા આવી એ ખરી જ છે તમારા પિયરની જેટલા દાડા તમારા દિયરને અહીંયા રાહો એટલા દાડા વખત છે તમારે તમે શોર્ટ નો કહો તમારા ઘરમાં સુખ શાંતિ થાય એટલા દાડા બધે દાવાનું બંધ રાખો આખું કોણ ટાળી ગયો બીજા બધા તો હતા આપણે મેળમાં પૂર્યું બોલો એ થશે હા તમારા દિયર જમીન ભાગ પડે એ દાડાનો ઝઘડો બોલો પેટા પાડોશી કોણ હે શેનો હું તો તમારા કે કાકા પપ્પા તમારા છે કટપી હું તમે હમણાં હું બોલ્યો કે ઘરની બાધા લઈને બેસી તમે આજુબાજુ કોમો બધે લાવવાનું બંધ કરી દો તમને ખબર પડી જાય કે વખો છે ખરો જ છે તમે મારે ખુલાસીન બોલો હજી ખુલાસીન બોલતા નહીં ખુલાસીન બોલશો તો થાય હોય તમારા નાડો એની અંદર આવવા દો જોવાની કે ભલે બીમારી હું હતો લે માતા ભાઈ ખરું મેળીને ભણાવ્યું એ ખરું છે તમારા ઘરમાં ડખો પડ્યો એ ખરો છે ઝઘડો પડ્યો એ ખરો છે ઘણા વાર તમારા દિયરમાં ન ગયા એ ખરું છે આ તો બધા તમે એક થઈ ગયો વખો વેતાનો તો માતા હોય યાદ આવે કે હા હવે માતા તો પડી ગઈ વાંધો એટલે પડી ગઈ બે અગરબત્તી ચાલુ કરો છો નોખો માતાજીની ફરક પડવા મળશે આને છોડીને પડશે ને ઘરમાં સુખ થશે ચલો 7 નંબર 7 હા